હેલો ગાય, આપણે આ આંબાની રોપણી કરી રહ્યા છીએ. આ દેશી કલમનો આંબો છે, દેશી કે જેની આની કલમી આંબો ના મળે. કાચી કેરી પણ હે ને ખટાશ વગરની, જીરો ખટાશ વાળી કેરી થાય છે. અને આ દેશી રીતે ઉગતો આંબો છે. કલમી આંબાનો છોડ મોટો હોય છે, પણ આ તો નેચરલી ઝાડ પાકેલી કેરીનો ઉગેલો છે. અને કલમી આંબામાં કટિંગ કરીને કલમ કરવામાં આવે છે. જીરો ખટાશ વાળી કેરી થાય છે આમાં. વર્ષો જૂની જાતનું રોપ છે, જે પહેલાના સમયમાં દેશી આંબા થતા. ખાતર અને માટી મિક્સ કરીને પહેલાં ઊંડો ખાડો કરવો પડે, પછી ખાતર અને માટી મિક્સ કરીને ખાડો બૂરી દેવાનો, પછી એની અંદર નાનો એવો ખાડો કરી રોપો વાવવામાં આવે છે. સાઈડની જમીનને દબાવી દેવામાં આવે છે, જેથી હવાનું ઇન્સ્યુલેશન ન થાય, નહીં તો રૂટ સુકાઈ જવાની શક્યતા રહે છે. હાલના સમયમાં આવી જાતિના આંબા રેર જાતિના કહેવાય છે, ભાગ્યે જ જોવા મળે છે.